મિત્રો આજના વિડીયોમાં એટીટ્યુડ વટ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ અને ફોટો એડિટ કરતા પણ શીખવાડીશ। अच्छा हमको सिखा रिया है। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन अपन दबाई दो। कोई तरीका है भीख मांगने का? शिकारी तो हम भी है जनाब, हम कुत्तों का शिकार नहीं करते। कुत्तों का शिकार नहीं करते। क्यों हिला डाला ना? સૌથી પહેલા તમારે અલાઇટ મોશન આ રીતે ચાલુ કરવાની। અલાઇટ મોશન ચાલુ કરી આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ ફોટો પ્રીસેટ ઇફેક્ટ છે અને આ બીટ પ્રોજેક્ટ છે, બરાબર। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં આ બીટ પ્રોજેક્ટ છે તમારે ખોલીને જોઈ લેવાનો। આ રીતે ખોલીને જોવાનો કે તમારું સોંગ આવ્યું છે કે નથી આવ્યું। સોંગ ના આવ્યું તો મિત્રો સોંગની લિંક મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, બરાબર। ત્યાંથી વિડીયો હશે એ તમારે એક્સટ્રેક્ટ કરી આ રીતે તમારે સોંગ અહીંયા એડ કરી લેવાનું કમ્પ્લીટલી। આ સોંગ એડ થઈ જાય એટલે મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, અહીંયા આપણે જોઈ લો મિત્રો આ ડબલ બીટ માર્ક છે, અહીંયાથી આપણો ફોટો અહીં એડ કરવાનો છે, બરાબર। ફોટો કઈ રીતે એડ કરશો, સૌથી પહેલાં ફોટાને આપણે એડિટ કરીશું તો મિત્રો અહીંથી બેક કરી દઈશું, આ રીતે પાછા પડી જઈશું। પછી મિત્રો આ રીતે ફોટો પ્રોજેક્ટ હશે, બરાબર, એની પર ક્લિક કરી આ રીતે ખોલી લેવાનો। એની પર ખોલશો એટલે કમ્પ્લીટલી આ રીતે જોઈ લો મિત્રો આ નામ લખીને આપી દઈશ, નીચેનું નામ ચેન્જ કરીશું અને મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ આપી દઈશ, બરાબર। તમારે આ પીએનજી ફોટો એડ કરવાનો, તો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરજો, મીડિયમ જો આ રીતે મીડિયમ જાય પછી તમારે શું કરવાનું, આ ફાઇલ તમારે જે પણ ફાઇલમાં ફોટો આવે એ ફાઇલ ખોલી લેવાની, બરાબર। તો તમારે જોઈ લેવાનું તમારે કઈ ફાઇલમાં ફોટો આવ્યો છે, તો આ રીતનો પીએનજી ફોટો લેવાનો। જોઈ લો મિત્રો આનું બેકગ્રાઉન્ડ હટાવી દીધું છે, આપણે આ બેકગ્રાઉન્ડ રાખીશું, બરાબર। તો આ ફોટો આવી ગયો કમ્પ્લીટલી। આ ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું કમ્પ્લીટલી આ રીતે, બરાબર મિત્રો। પછી આ રીતે ફોટો તમે આગો પાછો કરી શકો છો, બરાબર। તમારી રીતે તમારે જ્યાં પણ મૂકો અહીંયા તમારે કમ્પ્લીટલી ફોટો મૂકી દેવાનો। આ રીતે ફોટો મૂક્યા પછી મિત્રો તમારે શું કરવાનું, ફોટાની સાઇઝ અહીંથી તમે નાની મોટી આ રીતે કરી શકો છો। જોઈ લો મિત્રો ફોટાની સાઇઝ નાની મોટી કરી શકો છો। પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટાના આ રીતે આગો પાછો કરી શકો છો। પછી મિત્રો તમારે કમ્પ્લીટલી અહીં ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું। આ રીતે ખાલી જગ્યા પર તમે ટચ મારશો એટલે મિત્રો તમારે શું કરવાનું, કમ્પ્લીટલી તમારે અહીંયા ફોટાને નીચે ખેંચવાનું રહેશે, બરાબર। આ ફોટો છે, ફોટાની સામે આ રીતે દબાઈને ફોટાને નીચે ખેંચવાનો। આ રીતે ફોટાને નીચે ખેંચવાનો, ક્યાં લાઈન મૂકી દેવાનો, આ રીતે આગળ જવાનું। જોઈ લો મિત્રો અહીંયા એક શેપ હશે, જોઈ લો મિત્રો અહીંયા જોઈ લો મિત્રો રેડ એંગલ શેપ હશે એક નંબરની, અહીં જોઈ લેવાનું, બરાબર। એની નીચે લાઈન ફોટો અહીં મૂકી દેવાનો હોય। ફોટો અહીંયા મૂકશું એટલે આપણો ફોટો પાછળ જતો રહેશે, આ આપણા ટેક્સ ઉપર દેખાશે, બરાબર। આજે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો તો તમારે શું કરવાનું, ઉપર જે ટેક્સ છે જોઈ લો મિત્રો કિંગ ઓફ એ લખ્યું છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ કમ્પ્લીટલી આ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો। એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। પછી અહીં ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું, બરાબર મિત્રો આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે આ રીતે નીચે જવાનું, જોઈ લો મિત્રો નીચે જશો તો અહીં નામ લખેલું હશે, સોરી મિત્રો ઉપર જ જોઈ લેવાનું, આઈકન જોઈ લો યુટ્યુબ લખ્યું હશે, બરાબર। એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, આ રીતે ડબલ એમાં જઈએ તમારે મિત્રો યુટ્યુબ અને ટેલિગ્રામની જે પણ આઈડી હોય એ કમ્પ્લીટલી અહીં લખવાની રહેશે, બરાબર। જોઈ લો મિત્રો આ રીતે તમારી રીતે હું અહીં મારું નામ લખું છું, જોઈ લો મિત્રો આ રીતે મારું નામ અહીં લખી ગયું, બરાબર। આ પ્રોજેક્ટ મને મિત્રો કોને આપ્યું છે, રાહુલભાઈ ડાંગીએ આપ્યું છે, બરાબર। તો એમનો ખૂબ ખૂબ આભાર। તો આ રીતે તમારું નામ લખી અહીં ખરા નિશાન પર ક્લિક મારવાનું, આ રીતે કમ્પ્લીટલી ખાલી જગ્યા પર ટચ કરવાનું। જોઈ લો મિત્રો આ ફોટો આપણો કમ્પ્લીટલી આવી ગયો। પછી મિત્રો તમારે શું કરવાનું, આ ફોટો છે ફોટો એની પર ક્લિક કરવાનું, ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડો છે એની પર ક્લિક કરવાનું, આ નીચેનું ઓપ્શન શેડો છે એની પર ક્લિક કરી દેવાનું આ રીતે। એની પર ક્લિક કરી આને ઇનેબલ કરવાનું આ રીતે। પછી મિત્રો આઇકન કલર છે કાળો કલર એની પર ક્લિક કરવાનું આ રીતે। તમારે શું કરવાનું, રેડ કલર ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે। પછી મિત્રો ફરી તમારે શું કરવાનું, આ સાઇઝ છે સાઇઝ 4 હશે એના આ રીતે વધારવાનું, બરાબર। જોઈ લો મિત્રો આ રીતે તમારી રીતે વધારવાનું, કેટલું વધારવાનું તમારી રીતે તમારે વધારવાનું, બરાબર। હું અહીંયા 45 રાખું છું એટલે કે 45 રાખું છું, એટલું રાખી તમારે આઇકન ખાલી જગ્યા પર ટચ મારવાનું આ રીતે। ખાલી જગ્યા પર ટચ ના થાય તો આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરવાનું, હવે ખાલી જગ્યા પર ટચ મારવાનું એટલે આ રીતે તમારે બેક થઈ જશો, બરાબર। હવે તમારે આ ફોટો મિત્રો સેવ કરી લેવાનો। ફોટો કઈ રીતે સેવ કરવાનો, આ ઉપર જે તીરનું ઓપ્શન તમને દેખાય એની પર સિમ્પલી ટેપ મારવાનું અને મિત્રો આ કરંટ ફ્રેમ પીએનજી લખ્યું છે એ બોક્સમાં ટિક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। આ ટિક થઈ ગયું કમ્પ્લીટલી। પછી આ એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું, આ જો એક્સપોર્ટ લખ્યું છે એની પર ક્લિક કરવાનું। જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જ જોઈ લો મિત્રો આઇકન ફોટો સેવ કરવાનો ઓપ્શન આવી જશે, બરાબર। ફોટો સેવ કરી લેવાનો તમારે। ફોટો સેવ કરી તમારે શું કરવાનું, આ રીતે પાછું પડી જવાનું। પછી મિત્રો તમારે કમ્પ્લીટલી અહીંથી બેક કરી દેવાનું આ રીતે।
બેક કર્યા પછી મિત્રો આપણે બીટ પ્રોજેક્ટ લખ્યું હોય એની પર આવી જવાનું હોય તે બીટ પ્રોજેક્ટ લખ્યું હોય એની પર આવી મિત્રો આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું અને મિત્રો એ રીતે ના સેટ થાય તો મિત્રો આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો 4.1 એટલા કમ્પ્લીટલી આવી જવાનું. અહીંયા ડબલ બીટ માર્ક મેં માર્યા છે. જોઈ લો મિત્રો ડબલ બીટ માર્ક પર આવી તમારે ફોટો એડ કરી લેવાનો, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું હોય. મીડિયમ જયા પછી મિત્રો તમારે જે ફોટો તમે એડિટ કર્યો હતો એ ફોટો તમારે અલાઇડ મોશનવાળા ફોલ્ડરમાં આવશે, બરાબર. તો એ ફોટો તમારે કમ્પ્લીટલી લઈ લેવાનો આ રીતે. જોઈ લો મિત્રો ફોટો આવી ગયો કમ્પ્લીટલી. ફોટો આવી જાય એટલે ઉપર 3 લીટામાં જવાનું. 3 લીટામાં જઈ તમારે શું કરવાનું, ફૂલ કોમ્પ્લેક્સ એરિયા લખ્યું હોય 5મા નંબરનો એની પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ ફોટો આટલાથી પતી જશે, બરાબર મિત્રો. પછી આ રીતે છેલ્લા માર્કે જતું રહેવાનું. છેલ્લા માર્કે જવાનું, ફોટા પર ટેપ મારી દેવાનું અને આ ઓપ્શન પર ટિક કરી દેવાનું અને ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. આ ફોટો આપણો છેલ્લે સુધી વાગી ગયો. હવે શું કરીશું, અહીંયા મિત્રો શરૂઆતમાં ટેક્સ્ટ લિરિક્સ મારીશું અને મિત્રો અહીંયા બેજ પ્રમાણે ઇફેક્ટ મારીશું, બરાબર. બધું તમને સેટ કરતાં શીખવાડીશ. તો અહીંથી સિમ્પલી પાછા પડો આ રીતે બેક કરી દો. બેક કર્યા પછી મિત્રો ફોટો પ્રોજેક્ટ ફરીથી ખોલી લો. આ રીતે ફોટો પ્રોજેક્ટ ખોલશો આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું. જોઈ લો મિત્રો આ રીતે તમારે સ્લાઇડ કરવાનું, બરાબર. આ રીતે તો આ એક ગ્રુપ જોવા મળશે. જોઈ લો મિત્રો ગ્રુપ જોવા મળશે. ગ્રુપ ઉપર ક્લિક કરો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો કોપી લેયર કરી દો. અહીંથી કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવીને બહાર આવી જવાનું. આપણા પ્રોજેક્ટમાં આવી જવાનું. સોરી મિત્રો બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટ ખોલી તમારે શું કરવાનું, 0 ભરવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે કમ્પ્લીટલી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરશો. જોઈ લો મિત્રો ગ્રુપમાં કશું તમને દેખાશે નહીં. તો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો છેલ્લું ઓપ્શન નહીં, બીજા નંબરનું, છેલ્લેથી બીજા નંબરનું અનગ્રુપ લખ્યું છે એની પર ટેપ મારી દો. આ રીતે જેવું જ તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો અને આ રીતે નીચે જઈને જોશો તો જોઈ લો આપણા ટેક્સ્ટ લિરિક્સ તમને એ દેખાશે. જોઈ લો મિત્રો આ ટેક્સ્ટ લિરિક્સ છે એ બધા તમને આ રીતે દેખાશે. તો ટેક્સ્ટ લિરિક્સ અહીં દેખાય છે ને અહીં કેમ નથી દેખાતા તો એનું પણ સોલ્યુશન બતાવીશ. આગળ જશો તો અહીં વિડીયો હશે, બરાબર. જોઈ લો મિત્રો કમ્પ્લીટલી આ રીતે વિડીયો અને આ રીતે બેજ પ્રમાણે જોઈ લો મિત્રો હું તમને બધી ઇફેક્ટ બતાવી દઉં. આ રીતે બેજ પ્રમાણે આપણી ઇફેક્ટ કમ્પ્લીટલી સેટ થઈ જશે લાસ્ટ એન્ડ સુધી, બરાબર. છેલ્લે જશો તો આઇકન તમારે કમ્પ્લીટલી બ્લિંક ઇફેક્ટ પણ વાગી જશે. જો હું તમને બતાવી દઉં અહીં આ રીતનું ટેક્સ વાગી જશે. જોઈ લો મિત્રો ટેક્સમાં ઇફેક્ટ પણ કમ્પ્લીટ છે. જોઈ લો મિત્રો તમારે કશું કરવાનું નથી, બરાબર. અહીં બ્લિંક ઇફેક્ટ વાગશે આ રીતની. તો તમારે આ રીતે શરૂઆતમાં આવી જવાનું. આપણે આગળના જે ટેક્સ નથી દેખાતા અહીંયા આવી જવાનું, બરાબર. જોઈ લો મિત્રો કેમ નથી દેખાતા, 1 2 3 4 ટેક્સની આંખ બંધ છે, બરાબર. ખોલી લો, આંખ ઉપર કમ્પ્લીટ ક્લિક કરો, ખુલી જશે. 1 2 3 અને 4 ચારે ચાર આંખ ખોલશો એટલે મિત્રો આપણે ટેક્સ દેખાણા અહીં કમ્પ્લીટલી. ટેક્સ તો આ રીતે કમ્પ્લીટલી દેખાશે આપણા. જોઈ લો મિત્રો શરૂઆતમાં ઇમોજી દેખાશે, અહીં ટેક્સ દેખાશે અને મિત્રો અહીંયા આ વિડીયો નહીં દેખાય, બરાબર. વિડીયોની આંખ પણ બંધ છે તો એને પણ ખોલી લેવાની. આ રીતે જોઈ લો મિત્રો આપણો કમ્પ્લીટલી આ ફાયરવાળો વિડીયો તમને આઇકન જોવા મળશે શરૂઆતમાં. જોઈ લો મિત્રો આ રીતનો જોઈ લો મિત્રો ફાયરવાળો વિડીયો આ રીતનો જોવા મળશે. તમે ડેમોમાં જોયું એ પ્રકારનું સ્ટેટસ કમ્પ્લીટલી બની ગયું. આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક મારીશું અને મિત્રો સિમ્પલી એક્સપોર્ટ પર ક્લિક મારીશું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સ્ટેટસ સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.